હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 14 સંસાધનોનું જતન અને સંરક્ષણ। પાઠ 14ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 14 સંસાધનોનું જતન અને સંરક્ષણ। પ્રશ્ન નંબર 1, નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે। 1. સંસાધનોને મુખ્ય કેટલા જૂથોમાં વહેંચવામાં આવે છે? તેના માટેના 4 ઓપ્શન આપેલા છે। 2, 3, 4 કે 5? સાચો જવાબ થશે 2 જૂથોમાં વહેંચવામાં આવે છે। સવાલ નંબર 2, નીચેનામાંથી કયા સિંચાઈના માધ્યમો છે? તેના માટે 4 ઓપ્શન આપેલા છે। કૂવા, નહેર, તળાવ કે આપેલ તમામ? જવાબ થશે ડી, આપેલ તમામ સિંચાઈના માધ્યમો છે। સવાલ નંબર 3, ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં જોવા મળે છે? ગુજરાત, અસમ, અંદમાન નિકોબાર કે હરિયાણા? જવાબ થશે સી, અંદમાન નિકોબારમાં જોવા મળે છે। સવાલ નંબર 4, નીચેનામાંથી કયું પક્ષી કચ્છના રણમાં જોવા મળે છે? શાહમૃગ, સુરખાબ, સ્નો, પાટચીચ કે પેગ્વિન? જવાબ થશે બી, સુરખાબ જોવા મળે છે। 5, લદ્દાખમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે? યાક, ઘુડખર, શિયાળ કે ગાય? જવાબ થશે એ, યાક જોવા મળે છે। પ્રશ્ન નંબર 2, એક વાક્યમાં ઉત્તર આપો। 1, સહારાના લોકો શાની ખેતી કરે છે? સહારાના લોકો ખજૂર અને ઘઉંની ખેતી કરે છે। 2, ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રસથી બનેલું પૃથ્વીનું પડ કયા નામે ઓળખાય છે? તો તેને રેગોલિથ નામે ઓળખવામાં આવે છે। સવાલ નંબર 3, પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે। 4, ગુજરાતની નદીઓમાં જોવા મળતું કયું પ્રાણી લુપ્ત થવાને આરે છે? જળ બિલાડી નામનું પ્રાણી છે એ લુપ્ત થવાને આરે છે। 5, ભારતનો કયો પ્રદેશ નાના તિબેટ તરીકે ઓળખાય છે? લદ્દાખના ઠંડા રણનો પ્રદેશ નાના તિબેટ તરીકે ઓળખાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 ટૂંક નોંધ લખો। 1, કચ્છનું રણ। ગુજરાત રાજ્યની ઉત્તર પશ્ચિમ સરહદે કચ્છનું રણ આવેલું છે। કચ્છના રણની ઉત્તર અને પૂર્વમાં પાકિસ્તાન દેશ અને રાજસ્થાન રાજ્ય આવે છે। તેના 2 ભાગ પડે છે, નાનું અને મોટું રણ। ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ આ રણ થરના રણનો એક ભાગ છે। અહીં સફેદ રણ પણ આવેલું છે। અહીંની આબોહવા ગરમ અને સૂકી છે। કચ્છના રણમાં બન્ની વિસ્તાર આવેલો છે। અહીં વિવિધ પ્રકારના ઘાસ અને કાંટાળા ઝાંખરાઓ જોવા મળે છે। કચ્છના રણને આગળ વધતું અટકાવવા ગાંડા બાવળના વૃક્ષો વાવવામાં આવ્યા છે। કચ્છના મોટા રણમાં સુરખાબ એટલે કે ફ્લેમિંગો જોવા મળે છે। આ ઉપરાંત લાવરી, ઘોરાડ, કુંજ, સારસ વગેરે અન્ય પક્ષીઓ પણ જોવા મળે છે। ઘોરડ પક્ષી લુપ્ત થવાને આરે છે। કચ્છનું લોકજીવન વૈવિધ્યસભર છે। અહીંના લોકો ઘેટા બકરા, ગાય, ભેંસ, ઊંટ, ગધેડા જેવા પ્રાણીઓનો ઉછેર કરે છે। દરિયા કિનારા વિસ્તારમાં લોકો વહાણવટું, માછીમારી અને ઝીંગા પકડવાના વ્યવસાયમાંથી રોજગારી મેળવે છે। કચ્છના કેટલાક લોકો વિશિષ્ટ પ્રકારની ભરત ગૂંથણ અને હસ્તકલાના વ્યવસાયમાં જોડેલા છે। 2, જળ સંસાધનની જાળવણી। 1, જળ સંસાધનની જાળવણી માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ સૌથી પહેલી જરૂરિયાત છે। બીજી જરૂર છે જળ સંચયની। 3, ભૂમિગત જળના સ્તરને ઉપર લાવવાના પ્રયાસ કરવા જોઈએ। 4, નદીઓના પાણીને રોકીને જળ સંચયન કરવું, આ માટે નદીઓ પર બંધ બાંધવા જોઈએ। 5, વરસાદના પાણીને રોકી તેને એકઠું કરવું, આ માટે શોષ કૂવા બનાવવા તેમજ ખેત તલાવડીઓ બનાવવી, નાની નદીઓ પર બંધારા બાંધવા। 6, લોકોમાં જાગૃતિ લાવી જળ સંસાધનની જાળવણી માટે લોક ભાગીદારી વધારવી। 3, ભૂમિ સંસાધન। સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ। જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ હોય છે। ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ કે અજૈવિક અને રેગોલિથ કહે છે। માટીનું ધોવાણ ગતિશીલ પાણી કે હવા દ્વારા થાય છે। જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળ દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું તેને જમીનનું ધોવાણ કહે છે। આવું થવાથી જમીન ખેતીની ઉપજમાં ઘટાડો થાય છે, તેને અટકાવવું જોઈએ। જમીનનું ધોવાણ અટકાવવા માટે પડતર જમીનોમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ। જ્યાં ઢોળવાળી જમીન છે ત્યાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ। આડબંધ બાંધવા જોઈએ। જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી જોઈએ। 4, લદ્દાખનું રણ। ભારતની ઉત્તરે લદ્દાખનો કેન્દ્રશાસિત પ્રદેશ આવેલો છે। લદ્દાખ એ ભારતનું ઠંડુ રણ છે, જેની ઉત્તરે
કારાકોરમ પર્વત શ્રેણી અને દક્ષિણે જાસ્કર પર્વત શ્રેણી આવેલી છે. આ ક્ષેત્રની મુખ્ય નદી સિંધુ છે. ઊંચાઈના કારણે અહીં હવા ખૂબ પાતળી છે અને આબોહવા ઠંડી અને શુષ્ક છે. અહીં લદ્દાખ ઉનાળામાં દિવસનું તાપમાન 0થી ઉપર, રાત્રે કારગિલનું તાપમાન -30 છે થી પણ નીચે ઉતરી શકે છે. જમ્મુને અહીં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું રહે છે. 5. વન્યજીવ સંરક્ષણ. સદીઓથી વન્યજીવોના સંરક્ષણ માટે કાયદા થતા આવ્યા છે. સમ્રાટ અશોકે વન્યજીવનના રક્ષણ માટે કાયદા કરાવ્યાની નોંધ ઇતિહાસમાંથી મળે છે. આજે પણ તે માટેના કાયદા છે. પહેલું છે વન્યજીવો પર થતા અત્યાચાર અને શિકાર પ્રવૃત્તિને અટકાવવા કડક અમલ કરવો. જંગલના વન્યજીવોની ગણતરી સમયાંતરે કરવી જોઈએ. 3. જંગલ વન્યજીવોને કુદરતી સંરક્ષણ પૂરું પાડે છે, તેથી જંગલોનો વિનાશ થતો અટકાવવો જોઈએ. 4. લોકોને વન્યજીવોનું મહત્વ સમજાવી વન્યજીવ સંરક્ષણની સમજ આપવી જોઈએ. 5. જંગલમાં લાગતી આગને ડામવા ઝડપથી પ્રયત્ન કરવા જોઈએ. 6. વન્યજીવોને તબીબી સારવાર મળે તેવા પ્રયત્ન કરવા જોઈએ. વન્યજીવો માટે સંરક્ષિત ક્ષેત્રોનો વિકાસ કરવો જોઈએ. 8. પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા જાગૃતિ લાવવી જોઈએ. 9. વન્યજીવ સંદર્ભે વન્યજીવોની જરૂરિયાતો જેવી કે પાણી, ખોરાક, કુદરતી આવાસ પૂરતા પ્રમાણમાં મળે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. પ્રશ્ન નંબર 3 બ. મુદ્દાસર ઉત્તર આપો. 1. સંસાધન એટલે શું? પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહે છે, જેમાં હવા, જળ, જમીન, વનસ્પતિ, ખનિજોના સ્વરૂપમાં આપણને મળેલી કુદરતી બક્ષિસ એટલે કુદરતી સંસાધન. સંસાધનો રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધારસ્તંભ છે. સંસાધનોને સામાન્ય 2 જૂથમાં વહેંચવામાં આવે છે: કુદરતી અને માનવ નિર્મિત. ભૂમિ, જળ, ખનિજો અને જંગલોનો કુદરતી સંસાધનમાં સમાવેશ થાય છે. માનવીય સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકલા અને સામાજિક સંસ્થાઓ વગેરે માનવ નિર્મિત સંસાધનો છે. 2. જંગલોનું આર્થિક મહત્વ. જંગલો આપણને અનેક રીતે ઉપયોગી છે. જંગલમાંથી મળતું શાક અને સાલનું લાકડું ઇમારતી લાકડા તરીકે વપરાય છે. તેમાંથી ઘરનું ફર્નિચર વગેરે બનાવવામાં આવે છે. દેવદાર અને ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો બને છે. વાંસમાંથી ટોપલા, ટોપલી, કાગળ, રેયોન વગેરે બનાવી શકાય છે. જંગલમાંથી લાખ, ગુંદર, મધ વગેરે ઔષધિ મળે છે. જંગલમાં રહેતી પ્રજાને આજીવિકા પૂરી પાડે છે. 3. સહારાના રણના વનસ્પતિ અને પ્રાણી જગત વિશે લખો. સહારાના રણમાં કાંટાળી વનસ્પતિ, ખજૂરના વૃક્ષો વગેરે આવેલા છે. રણપ્રદેશ હોવાથી ખૂબ ઓછી વનસ્પતિ જોવા મળે છે. રણમાં ખજૂરના વૃક્ષોથી ઘેરાયેલા રણદ્વીપ આવેલા છે. શિયાળ, જરક, રણના વીછી, કાચીડા, રણની ગો અને સાપ જેવા પ્રાણીઓ આ પ્રદેશમાં જોવા મળે છે. 4. જળતંગી એટલે શું? જળતંગી એટલે પીવાલાયક પાણીની અછત. હાલના સમયમાં ભૂમિગત જળને ટ્યુબવેલ દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળ સ્તર નીચું ગયું છે. આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. 5. જમીન ધોવાણ અટકાવવાના ઉપાય કયા કયા છે? જમીન ધોવાણ અટકાવવાના ઉપાય નીચે પ્રમાણે છે. પહેલું તો પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જ્યાં ઢોળાવવાળી જમીન છે ત્યાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ. આડબંધ બાંધવા જોઈએ. જમીન પર ચરાણ પ્રવૃત્તિઓનું નિયંત્રણ કરવું જોઈએ વગેરે કાર્ય કરવા જોઈએ. પ્રશ્ન નંબર 4. ભારતના નકશામાં નીચેના સ્થળો દર્શાવો. નકશાની અંદર લદ્દાખ, કચ્છનું રણ, નર્મદા નદી અથવા સાબરમતી નદી, અંદામાન નિકોબાર ટાપુ દર્શાવવાના છે. તો લદ્દાખ, કચ્છનું રણ, સાબરમતી નદી, નર્મદા નદી તમે પેન્સિલ દ્વારા પણ દર્શાવી શકો છો. અંદામાન નિકોબાર ટાપુઓ જમણી બાજુ આવેલા છે. આ રીતે તમે દર્શાવી શકો છો. અહીં આપણા પાઠ 14ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના સામાજિક વિજ્ઞાન વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.